આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે કૌશિક જોશી. રાજ્યના 7 જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. ત્યાં અંતર્ગત મહીસાગર જિલ્લાના કડાણા બંધમાંથી સુજલામ સુફલામ નહેરમાં પાણી છોડવામાં આવ્યું. ઘણા સમયથી ખેડૂતોની શિયાળુ મોસમ માટે પાણીની માંગને ધ્યાને રાખી સિંચાઈ વિભાગ દ્વારા બંધમાંથી પાણી છોડાતા ખેડૂતો રાજી થઈ ગયા હતા. રાજ્યની જીવાદોરી સમાન નહેરમાંથી પાણી છોડાતા ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને મહેસાણાના 9,000 ખેડૂતોને શિયાળુ મોસમ માટે પાણીનો લાભ મળશે. લુણાવાડા શહેર વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કરનારા લોકો સામે તંત્ર દ્વારા હાલ કાર્યવાહી કરતા ચકચાર મચી છે. સરકારી જમીનમાં દબાણ કરનારા લોકોને પહેલા નોટિસ આપ્યા બાદ પણ તેઓએ જગ્યા ખાલી ન કરતા તંત્ર દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લાનું મુખ્ય મથક હોવાને કારણે લુણાવાડા નગરપાલિકાએ પોલીસ અને પ્રાંત અધિકારીની હાજરીમાં સર્વે નંબર 110માં આવેલી સરકારી પડતર જમીનમાં દબાણો દૂર કરાવ્યા હતા. મહીસાગર જિલ્લાના રમતવીરો પણ હંમેશા રમતગમતમાં પોતાનું યોગદાન આપતા હોય છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ લુણાવાડા તાલુકાના વિરણ્યા પ્રાથમિક શાળા ખાતે ખેલ મહાકુંભના 3જા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે શાળાના બાળકોને આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. બાળકો દ્વારા શાળા અને ગ્રામ્ય કક્ષાએ અંડર 9માં 30 મીટર દોડ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અંડર 11માં 50 મીટર દોડ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને અંડર 14માં કબડ્ડી તેમજ ખોખો રમતમાં ભાગ લીધો. જિલ્લામાં ગત વર્ષે બાલાસિનોરની બેંકમાં મેનેજર પોતાની કારમાં નાણાં લઈ સંતરાપુર જતા હતા. આ દરમિયાન તેમની સાથે લૂંટ અને હત્યાની ઘટના બની હતી. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસે 12 કલાકમાં લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. અદાલત દ્વારા 1,17 લાખની રકમ પોલીસને પરત કરતા જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ખાનગી બેંકના લૂંટ કેસમાં કુલ 1,17 લાખ રૂપિયાની 100% વસૂલાત કરવામાં આવી હતી. એક તરફ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર ગરીબ પરિવારોને પોતાના સપનાનું પાકું મકાન મળે તે હેતુથી આવાસ માટે 1,30,000 જેટલી રકમ લાભાર્થીને ખાતામાં આપે છે. ત્યારે આ મકાન પાસ કરાવવા તેમજ રકમના હપ્તા મંજૂર કરાવવા કેટલાક સરપંચો દ્વારા પૈસાની માંગણી કરવામાં આવતી હોય છે. ત્યારે અમથાણી ગામના સરપંચના પતિ દ્વારા ગામના લાભાર્થીઓ પાસેથી પૈસાની માંગણી કરી મકાન મંજૂર કરાવવા લાભાર્થીઓને કહેવામાં આવે છે. જેમાં પહેલા હપ્તાએ 30,000માંથી 5,000, બીજા હપ્તાના 80,000એ 10,000 લેવામાં આવે છે. ત્રીજા હપ્તાએ 3,000, જ્યારે મંજૂરી માટે 5,000 જેટલી રકમ લાભાર્થીઓ પાસેથી માંગવામાં આવી રહી છે. જોકે એક લાભાર્થી દ્વારા સરપંચનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા અને અધિકારીઓને અપાતા હાલ તપાસના આદેશ અપાયા છે. મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર અને સોસાયટી ફોર વિમેન્સ એક્શન એન્ડ ટ્રેડિંગ ઇનિશિયેટિવ એટલે કે સ્વાતિના સંયુક્ત ઉપક્રમે સંતરામપુર ટાઉન હોલ ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્રનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્ર થકી કાયદાકીય સલાહ, સહાયતા, યોજનાઓ, તાલીમ અને અન્ય સેવાઓમાં મદદ આપવામાં આવશે. થોડા દિવસ પહેલા હાલોલ શામળાજી રાજમાર્ગ પર મધવાસ ગામ પાસે મહીસાગર નદીના બ્રિજ પર લગાવવામાં આવેલી રેલિંગને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તે તૂટી પડી હતી. જોકે જિલ્લા પોલીસને આ અંગેની જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસે તાત્કાલિક રેલિંગ હટાવી ટ્રાફિક દૂર કર્યો હતો. આપ સાંભળી રહ્યા હતા મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા કૌશિક જોશી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.